એક્ઝેક્ટ ગાયત્રીના મંદિરના સામેથી આ એક ગાર્ડન આવે છે, તે ખૂબ મજાનું છે. અને અહીંયા શું આરામથી બધા જો બેઠા છે. આ મારા જ પરિવારના છે બધા. જો કેટલું સરસ છે અહીંયાથી. તો હવે હું અહીંયાના થોડાક રીલ્સ ઉતારીશ અને સરસ કરીશ. જો આ મંદિર છે ત્યાંનું, અને આ બધું ગાર્ડન છે. આપણે જ્યાં પેલું ગયા ને એ અહીંયા છે એક્ઝેક્ટ, મતલબ ત્યાંથી આવાય. જો પેલું રહ્યું ને રસ્તો જ્યાં ખુરશી છે ને બધું રાખ્યું ત્યાંથી તમે જોઈ શકો છો. જે ગાયત્રી મંદિર છે એના એક્ઝેક્ટ સામે એક ગાર્ડન આવે છે. સો બ્યુટીફુલ, સો વન્ડરફુલ, જસ્ટ લુકિંગ લાઈક અ વાવ. યસ, જસ્ટ લુકિંગ લાઈક અ વાવ. તો જો સામે મંદિર, સામે ગાર્ડન, અને આ બધા બેઠા છે. અને જે આપણે જે પેલું ગુફાના અંદરથી જોયું એ પેલી ચેર રહી ને ત્યાંથી આપણાને અગર આવવું હોય તો શોર્ટકટ તો લઈ શકો છો. અમે લોંગ કટ લીધો. હવે અમે ગાયત્રી મંદિરથી નીકળી જઈશું ખાવા, કારણ કે ભૂખ બહુ જ લાગે છે સવારની. તો હવે સરસ મજાનો નાસ્તો કરશું, જેમ કે ઢોસા, ઇડલી, સાંભર, ચટણી. તો હવે છેક સુધી બનાવી રહેજો. તો હવે અમે ઢોસા ખાવા ઢોસા આવે ત્યાં સુધી બનાવીએ છીએ. પોતાને ખાવાનું મંગાવી લીધું ને અમે સ્પ્રિંગ રોલ મંગાવેલા. મમ્મીના પુલાવ બાકી છે ગયા. હવે છેક ઘર સુધી બન્યા રહેજો. હવે અમે ઘરે પહોંચી ગયા છીએ. અને વચ્ચે આઈસ્ક્રીમ મેં આઈસ્ક્રીમ ઘરે પેક કરાવી છે. તો આજનો દિવસ આટલો જ. બાય.